હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનો પાઠ 6 જેનું નામ છે મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો પાઠનું નામ છે મૌર્ય યુગ. તો આ મૌર્ય યુગ એટલે શું થતું હશે અને ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક એના વિશે માહિતી આપણે આ પાઠમાં મેળવવાની છે. પણ એના સૌથી પહેલાં જોઈએ કે મૌર્ય યુગ. તો એ પહેલાંના સમયમાં ભારતમાં શું હતી તો કે રાજાશાહી જોવા મળતી હતી. એમાં ઘણા બધા રાજાઓ જે છે તે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રાજાઓ રાજ કરતા હતા. હવે એમાં ઘણા રાજાઓ શક્તિશાળી હતા, એટલે શું કરે તો કે નબળા રાજાઓને યુદ્ધમાં હરાવીને એનું રાજ્ય પોતાની પાસે રાખી લે. આમ પોતાના રાજ્યનો શું કરતા હતા, વિસ્તાર કરતા હતા. તો ભારતમાં એવા ઘણા બધા શક્તિશાળી રાજાઓ હતા જે ભારતના મોટા ભાગના વિસ્તારો છે એના ઉપર રાજ કરતા હતા. હવે આ રાજાઓ છે એ મૃત્યુ પામતા એટલે એને પોતાનું જે આ વિશાળ સામ્રાજ્ય જે છે એ પોતાના પુત્રને આપી દેતા. પછી એ મૃત્યુ પામે એટલે એનું રાજ્ય એના પુત્રને આપી દે. તો આમ આખી પેઢી, આખો વંશ છે એ આ જે રાજ્ય છે એને શું કરતા તો કે સંભાળતા. તો એના જે વંશ ઉપરથી આખા એનો જે સમયગાળો જે એટલો છે એને આખા જે વંશનું નામ ઉપરથી એને ઓળખવામાં આવતું. તો જે આ મૌર્ય વંશ છે, મૌર્ય યુગ છે, એ મૌર્ય વંશ ઉપરથી પડ્યું છે કે મૌર્ય જે આખો વંશ છે એમાં ઘણા બધા રાજાઓ થઈ ગયા હતા. અને એ જે શક્તિશાળી રાજાઓ છે એમાં નામ છે ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. તો આ બંને વિશે આપણે આ પાઠમાં વિસ્તારપૂર્વક માહિતી મેળવવાની છે. અને ચંદ્રગુપ્તની અટક જે એનો વંશ છે એ હતું મૌર્ય, કે ચંદ્રગુપ્ત મૌર્ય. તો એના આધારે આ જે વંશ છે એનું નામ મૌર્ય વંશ પડ્યું. એટલે ચંદ્રગુપ્તથી શરૂઆત કરીને જ્યાં સુધી આખા જે એના જે પેઢી જે છે એને ભારત ઉપર રાજ કર્યું ત્યાં સુધીનો સમયગાળો એને શું કહેવાય છે તો કે એટલો એ વંશનો યુગ એટલે કે સમયગાળો એમ. તો આપણે આમાં જે પાઠ છે એમાં આખા જે મૌર્ય વંશની સ્થાપના જ્યાંથી થઈ, કોને કરી, ત્યાંથી શરૂ કરીને આ જે મૌર્ય વંશનું પતન છે એ કઈ રીતે થાય છે અને બીજા વંશની શરૂઆત કેવી રીતે થાય છે એના ત્યાં સુધીની માહિતી છે તે આપણે મેળવવાની છે. તો જે આ મૌર્ય યુગ છે એના વિશે આપણે આ પાઠમાં માહિતી મેળવશું. તો એમાં આપણે શરૂઆતમાં જોઈએ કે રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા. આપણે પણ રવિવાર હોય એટલે આપણને મજા આવી જાય અને બધા શું કરતા હોય તો કે ભાઈબંધ સાથે મળીને ક્રિકેટ રમતા હોય. તો એમાં ભવ્ય અને જલ્પે ટીમ પાડી અને બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે શું કર્યું તો કે સિક્કો ઉછાળ્યો. એમાં જલ્પ છે એ સિક્કો ઉછાળ્યો એટલે જલ્પ તરત જ બોલ્યો કે કિંગ, એટલે કે કિંગ પડે તો મારો દાવ. એટલે સિક્કો હવામાંથી નીચે જમીન ઉપર પડ્યો અને જોયું તો શું હતું તો કે કિંગ પડ્યો હતો. એટલે જલ્પે શું કરી તો કે બેટિંગ માંગી. તો હવે બાજુમાં ત્રીજો મિત્ર ઊભો હતો હેતાંશ. એ બોલ્યો કે આ સિક્કા ઉપર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે, કે સિક્કા ઉપર જે આકૃતિ જે છે એ ક્યાંથી લીધી હશે. તો ભવ્ય છે એને સમજાવે છે કે સિક્કા ઉપર આપેલી જે આ સિંહની આકૃતિ છે એને આપણે કિંગ કહીએ છીએ. તો એ જે છે એ સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. એટલે કે જે સારનાથ છે એ સારનાથમાં એક સ્તંભ આવેલો છે. સ્તંભ એટલે કે એક પ્રકારનો થાંભલો. તો એ જે સ્તંભ છે એના ઉપર એ સિંહની આકૃતિ છે તેને લગાવવામાં આવેલી છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. કે આ સ્તંભ છે એ સારનાથનો સ્તંભ એ કોને બનાવ્યો હતો તો કે સમ્રાટ અશોકે બનાવ્યો હતો. અને સમ્રાટ અશોક છે તે મૌર્ય વંશનો એક મહાન શક્તિશાળી રાજા હતો. ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે. ભારતે એને શું કર્યું છે તો કે જે આ સારનાથનો જે સ્તંભ છે એને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલો છે. જો એ જે સ્તંભ છે એના ઉપર જે ત્રણ સિંહની જે આકૃતિ જે છે એ કેવી રીતે લગાવવામાં આવેલી હતી તો આપણે જે આ ચિત્ર છે એના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે સારનાથના જે સ્તંભ ઉપર આ પ્રકારની જે આકૃતિ જે છે તે લગાવવામાં આવેલી હતી. તો હવે આપણે જોઈએ કે મૌર્ય વંશનો સ્થાપક અને શાસક. તો જે આ મૌર્ય વંશ છે એની શરૂઆત ક્યાંથી થાય છે, એની સ્થાપના કોણ કરે છે અને એના ઉપર જે મૌર્ય વંશનો જે પહેલો શાસક છે તે કોણ છે એના વિશે આપણે જોઈએ. તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે ચંદ્રગુપ્ત મૌર્ય એ મૌર્ય વંશના સ્થાપક છે.
જે ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297 સુધી શું કરે છે તો કે રાજ કરે છે. તો આમ જે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે તે મૌર્ય વંશની સ્થાપના છે એ કરે છે, અને કઈ સાલમાં કરે છે તો કે ઈસવીસન પૂર્વે, એટલે કે જ્યારે ઈસવીસન ગણવાની શરૂ થઈ એના પહેલાં. તો આપણે જે પહેલો સેમેસ્ટર છે એમાં આપણે જોયું હતું કે જે ઈસવીસન છે તે કેવી રીતે નક્કી થાય છે, એના ઈસવીસન પૂર્વેના વર્ષો કેવી રીતે નક્કી કરવામાં આવે છે, એના વિશેની જે માહિતી છે તે આપણે મેળવી હતી. તો આ જે ચંદ્રગુપ્ત મૌર્ય છે તે મૌર્ય વંશની સ્થાપના ઈસવીસન પૂર્વે, એટલે કે જ્યારે ઈસવીસન શરૂ થઈ એના પહેલાં 321થી ચાલુ કરે છે, અને તે ઈસવીસન પૂર્વે 297 સુધી શું કરે છે તો કે રાજ કરે છે, પોતાનું જે શાસન છે તે કરે છે. એના વિશે આપણે આગળની માહિતી જોઈએ કે બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે, એટલે કે જે ચાણક્ય તરીકે ઓળખાય છે, એ તક્ષશિલા લઈ જઈને તેને શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ આપી. હવે જ્યારે પહેલાંના સમયમાં બાળકો જે છે એ આપણે કેમ અત્યારે અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા રમતો રમતા હોય છે, કે ટીચર રમતા હોય અથવા તો ઘર રમતા હોય, એમ પહેલાંના સમયમાં રાજાશાહી હતા, એટલે નાના બાળકો જે છે, રાજકુમારો જે છે તે રાજાની રમત રમતા હતા. હવે આ વખતે રમતા ચંદ્રગુપ્ત જ્યારે નાના હતા ત્યારે એનું જે રાજા તરીકે એનું જે રમતમાં એ જેવી રીતે શાસન કરતા હતા, એની જે રમતમાં પોતાનું જે હોશિયારી બતાવતા હતા, એ હીર એટલે કે હોશિયારી જે એનામાં જે ખાસિયત હતી એ કોણ પારખી લે છે તો કે તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય. હવે આપણે જાણીએ છીએ કે તક્ષશિલા એ પ્રાચીન સમયની શું હતી તો કે વિદ્યાપીઠ હતી. તો આ જે પ્રાચીન વિદ્યાપીઠ તક્ષશિલા જે છે એના કૌટિલ્ય ગોત્રના આચાર્ય, એટલે કે તક્ષશિલાના જે આચાર્ય હતા, અને એનું ગોત્ર હતું કૌટિલ્ય. એનું નામ હતું વિષ્ણુગુપ્ત, જે ચાણક્ય તરીકે પણ ઓળખાય છે. એ શું કરે છે તો કે એને લાગે છે કે આ તો કંઈક ખાસ વ્યક્તિ છે, આનામાં તો ઘણો હોશિયાર અને ઘણો બળવાન છે, તો એને શું કરવું જોઈએ તો કે શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ આપવી જોઈએ. તો એ પોતે વિષ્ણુગુપ્ત જે છે, ચાણક્ય જે છે, એ ચંદ્રગુપ્તને તક્ષશિલામાં લઈ જાય છે અને શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ આપે છે. તો જે ચાણક્ય જે છે એના ત્રણ નામ તરીકે ઓળખાય છે, કૌટિલ્ય, વિષ્ણુગુપ્ત અને ચાણક્ય. તો ત્રણેય નામ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય છે એ ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ શાસક ધનનંદને હરાવીને મગધની ગાદી ઉપર આવે છે. હવે આ ચાણક્ય જે છે એને શસ્ત્ર અને શાસ્ત્રની એકદમ ખૂબ જ સરસ મજાની તાલીમ આપે છે, અને સાથે સાથે માર્ગદર્શન આપે છે, રાજનીતિમાં શું કરવું જોઈએ, કેવી રીતે નિર્ણયો લેવા જોઈએ, શાસન કઈ રીતે સંભાળવું જોઈએ, આ બધું જ પ્રકારની જે માહિતી જે છે માર્ગદર્શન કોણ આપે છે, ચાણક્ય આપે છે. તો એના લીધે એની મદદથી ચંદ્રગુપ્ત મૌર્ય જે છે તે ઈસવીસન પૂર્વે 321માં આપણે જે એનો જે સ્થાપના જે જોઈ એ સમયગાળો જે છે ઈસવીસન પૂર્વે 321માં, એના પહેલાં કોનું શાસન હતું 321 પહેલાં તો કે નંદવંશના રાજા ધનનંદનું શાસન હતું. એ ધનનંદને હરાવી દે છે, અને આ શક્તિશાળી હોવાથી ચંદ્રગુપ્ત મૌર્ય છે તે નંદવંશ ઉપર રાજ કરવા લાગે છે, અને મગધની જે ગાદી છે તે સંભાળે છે. મગધ છે તે પ્રાચીન સમયનું એક મહાન સામ્રાજ્ય હતું. તો આ જે મગધ છે એની જે રાજધાની જે મગધ છે પાટલીપુત્ર, એના ઉપર શું કરે છે તો કે રાજ કરે છે. તો આ મગધ રાજ્ય જે છે એના ઉપર પહેલાં ધનનંદનું શાસન હોય છે, નંદવંશનો રાજા. એના ઉપર એને હરાવીને ચંદ્રગુપ્ત મૌર્ય છે તે ઈસવીસન પૂર્વે 321માં મગધ ઉપર રાજા તરીકેનું ગાદી સંભાળે છે અને મૌર્ય વંશની સ્થાપના કરે છે. તો આવી રીતે ચંદ્રગુપ્ત મૌર્ય છે તે ઈસવીસન પૂર્વે 321માં મૌર્ય વંશની સ્થાપના કરે છે. રાજનીતિ અને વહીવટી અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. એટલે કે ચાણક્ય જે છે એ રાજનીતિ અને વહીવટને લગતી તમામ પ્રકારની કુશળતા છે તે ધરાવતા હતા, અને એ પોતાની સાથે ચંદ્રગુપ્તની સાથે પણ તે રાજ્યમાં રહેતા હતા. તો જેના કારણે એનો લાભ છે તે ચંદ્રગુપ્તને મળે છે. હવે ચાણક્ય જે છે તે મહાન વિદ્વાન હતા,
અને તક્ષશિલા વિદ્યાપીઠના આચાર્ય હતા. એટલે ચાણક્ય છે એને એક આખો ગ્રંથ લખ્યો. એ ચાણક્ય દ્વારા લખાયેલા ગ્રંથને અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી એ આપણને શેની જાણકારી મળે છે તો કે એ સમયમાં જે રાજકીય, આર્થિક અને સામાજિક જીવન કેવું હતું એના વિશે માહિતી મળે છે. તો જે ચાણક્ય છે એને અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો હતો અને એ ગ્રંથ છે એ હજુ પણ સચવાયેલો હોવાથી આપણને જેમ પુરાતત્વશાસ્ત્રીઓ જે છે એ આ ગ્રંથો ઉપરથી જે મૌર્ય વંશની આર્થિક, સામાજિક અને રાજકીય જીવનની માહિતી અંદરથી મેળવે છે. તો ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શનને ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. એટલે જે આ ચાણક્ય જે છે એ ખૂબ જ હોશિયાર અને ચતુર હતા. એટલે એનો જે મુત્સદ્દીગીરીવાળો જે માર્ગદર્શન એટલે કે ખૂબ જ ચતુરાઈપૂર્વકનું માર્ગદર્શન છે એ ચંદ્રગુપ્તને સિદ્ધિ અપાવવામાં ખૂબ જ ઉપયોગી બની રહે છે. અને ચંદ્રગુપ્ત છે તે મૌર્ય વંશનો એક શક્તિશાળી શાસક ગણવામાં આવે છે. હવે ચંદ્રગુપ્ત જે છે એ ગ્રીકના રાજા, ગ્રીક એક દેશ છે તો એ ગ્રીકનો જે રાજા છે જેનું નામ છે સેલ્યુકસ નિકેટર. તો ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરને ચંદ્રગુપ્ત મૌર્ય છે તે શું કરે છે, હરાવે છે અને એની પાસેથી 4 પ્રદેશો જીતી લે છે. તો આ 4 પ્રદેશો કયા છે? કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન. આ 4 પ્રદેશો છે તે જીતી લે છે. આમ ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરને હરાવીને ચંદ્રગુપ્ત છે તે પોતાના રાજ્યનો શું કરે છે, વિસ્તાર કરે છે. હવે હારવા છતાં જે આ સેલ્યુકસ નિકેટર છે એને ખબર પડે છે કે આ જે ચંદ્રગુપ્ત જે છે એ ખૂબ જ હોશિયાર અને શક્તિશાળી શાસક છે. તો ચંદ્રગુપ્તની જે આ બહાદુરી જે છે, પોતાને હરાવનારો જે રાજા ચંદ્રગુપ્ત, એની બહાદુરીથી પ્રભાવિત થઈને સેલ્યુકસ નિકેટર છે તે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્તની સાથે પરણાવે છે. તો જે સેલ્યુકસ નિકેટર જે ગ્રીકનો રાજા છે એ પોતાની પુત્રી હેલેનાને શું કરે છે તો કે ચંદ્રગુપ્તની સાથે પરણાવે છે. અને સાથે સાથે એનો રાજદૂત, પહેલાંના સમયમાં એક દેશમાંથી બીજા દેશમાં શું કરવામાં આવતા તો કે રાજદૂતો મોકલવામાં આવતા. તો આ પોતાની પુત્રીને પરણાવ્યા બાદ જે સેલ્યુકસ નિકેટર છે તે પોતાનો રાજદૂત મેગેસ્થનીસ એને ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો અને તે ઘણા વર્ષો સુધી શું કરે છે તો કે ચંદ્રગુપ્તના દરબારમાં રહે છે. તો મેગેસ્થનીસ છે તે આપણે ખાસ યાદ રાખવાનું છે કે ઘણા બધા આપણે જે ઇતિહાસની જે માહિતી છે એમાં જે આવા પ્રવાસીઓ અને જે આ રાજદૂતો જે છે એની જે એના દ્વારા લખવામાં આવેલા જે પુસ્તકોમાંથી આપણને ઇતિહાસ વિશેની માહિતી જે છે એ મળતી હોય છે. તો આ જે મેગેસ્થનીસ છે એ શું છે તો કે સેલ્યુકસ નિકેટરનો રાજદૂત છે. તો એ જેટલા વર્ષો સુધી પાટલીપુત્ર એટલે કે મગધની જે રાજધાની છે પાટલીપુત્ર એમાં રોકાણ કરે છે એ દરમિયાન એક પુસ્તક લખે છે અને એ પુસ્તકનું નામ છે ઇન્ડિકા. તો આ ઇન્ડિકા પુસ્તકમાંથી મગધ સામ્રાજ્યની અને એના પાટનગર અને વહીવટ વિશેની માહિતી છે આપણને મળે છે. તો આમ જે ચાણક્ય છે એને લખેલું અર્થશાસ્ત્ર અને મેગેસ્થનીસે લખેલું ઇન્ડિકા, આ બંને પુસ્તકોમાંથી આપણને મૌર્ય વંશના રાજ્યની અને વહીવટની માહિતી આપણને મળે છે.